ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદ વિવાદમાં આવી છે, જેનો ચોંકાવનારો ખુલાસો થયો છે। સંત સમાજના મુક્તાનંદ સ્વામીએ વિડીયો જાહેર કર્યો છે। મસ્જિદના ભોયરામાં મૂર્તિઓ મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। માર્ચ મહિનામાં તપાસ દરમિયાન લેવાયેલો વિડીયો પણ જાહેર કરાયો છે। એએસઆઈ સંરક્ષિત સ્મારક તરીકે મસ્જિદને સેન્ટ્રલી પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ જાહેર કરાઈ હતી, ત્યારે મસ્જિદના કુવાની સફાઈ થાય તો વધુ મૂર્તિઓ પણ મળી આવે તેમ છે, તેવી વાત મુક્તાનંદ સ્વામીએ કરી છે। આ સ્થાન પર એ મૂળભૂત જૈન મંદિર, શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળી અને હિન્દુ મંદિરોની સ્થાપત્ય કલાનું આ સ્ટ્રક્ચર છે, એટલે ત્યાં મૂર્તિઓનું હોવું એ સ્વાભાવિક હતું। પણ કેટલાક કારણોવશ જે તે સમયે કેટલીક મૂર્તિઓ ત્યાંથી દૂર કરવામાં આવી હશે, પણ સત્ય હંમેશા એક સમયથી ઉજાગર થતું હોય છે। એ ઉદ્દેશથી ક્યાંક ને ક્યાંક આ પ્રતિમાઓ ભોયરાના જે રૂમનો જે ભાગ છે એમાંથી મળેલી છે। અને અગાઉ પણ અમે કહ્યું છે કે અંદરના જે કૂવાના ભાગને પણ સાફ કરાવવામાં આવે અને એમાં પણ આવા જ પ્રકારની કંઈક પ્રતિમાઓ હોવાની 100% સંભાવનાઓ રહેલી છે। તો આ જે કંઈ પણ વિડીયો છે એ સાચો છે। ભગવાન 19મા તીર્થંકર મલ્લીનાથજીની પ્રતિમા, ગણેશજીની પ્રતિમા, એવી અન્ય દેવ દેવતાની પ્રતિમા ખંડિત અને વિકૃત સ્થિતિની અંદર મળી આવેલી।